તો તેજસજી, આજે ખાસ તમારી ઓપ્શન રણનીતિ માટે ક્યાં નજર? સો નીરજભાઈ, જેમ કે મેં ઓપનિંગ રિમાર્કમાં જણાવ્યું કે નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે અને 26,50નું લેવલ ઇમિડિયેટ બેઝ પર ટેસ્ટ થઈ શકે છે. તો આપણે ઓપ્શનના મારફતે આમાં એક સ્ટ્રેટેજી બનાવી છે. જે 26,000નો જે કોલ છે આવતી એક્સપાયરીનો, નોટ ટુમોરો, 17 ફેબ્રુઆરીનો, એમાં આપણે ખરીદી કરવાની રહેશે. રેન્જ હશે 85 થી 95ની વચ્ચે. હમણાં 100ની આજુબાજુ ટ્રેડ કરે છે, તો ડિપમાં ખરીદી કરવાની રહેશે. 85 ટુ 95ની વચ્ચે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 40નો આનો પહેલો ટાર્ગેટ રહેશે, 150નો, અને બીજો ટાર્ગેટ રહેશે 205નો. તો અમને લાગે છે કે નિફ્ટી વિલ આઉટપરફોર્મ ફ્રોમ હિયર, અને અહીંયાથી બી એક 200 થી 250 પોઈન્ટની રેલી થઈ શકે છે ઓન ઇમિડિયેટ બેસિસ. એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટીનો 26,000નો કોલ ઓપ્શન આવતીકાલની એક્સપાયરીની 17 ફેબ્રુઆરીની વીકલી એક્સપાયરીનો કોલ ખરીદીને ચાલો તમને અહીંયા 80 થી 85 થી 95ની વચ્ચે તમારે ખરીદવાનો છે. 40 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો. 105, 205 આ બે ટાર્ગેટ તમને આવી શકે. 150 અને 205 બે ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનો છે. પરંતુ એ સાથે